Good morning, students. Welcome to Silver Bells Mansarovar Online Education. Today, we are going to discuss something about the paper pattern of the English language class 10th. મિત્રો તમને મેં આગળ જણાવ્યું હતું કે જે લોકો વિડીયો બરાબર જોવે છે એમને આગામી જે એક્ઝામ આવવાની છે કે કઈ રીતની એક્ઝામ લેવાશે તેની દરેક માહિતી મળતી રહેતી હોય છે. હવે જે છે આપણું જે આગામી જે એક્ઝામ આપણે સ્કૂલમાંથી લેવા જઈ રહ્યા છીએ તેની પેપર પેટર્ન તો આપણે બોર્ડની જ ફોલો કરીશું, પરંતુ સિલેબસ આપણે જે મુજબ ચલાવ્યો છે, જેટલા લેસન ચાલ્યા છે બરાબર છે તેટલા જ લેસન પૂછાશે બરાબર. બીજું એક જણાવી દઉં કે કેટલાક લેસનો નીકળી ગયા છે બરાબર છે. જે લેસન નીકળ્યા છે તે તમને મેસેજ કરેલો છે બરાબર છે, અને છતાંય કોઈને કોઈ ક્વેશ્ચન છે એના બાબતે તો મને મેસેજ કરશે, હું જણાવી દઈશ એને બરાબર, અથવા મિત્રો પાસેથી પણ તમે જાણી શકો છો. આજનો વિડીયો જે બનાવવાનું મુખ્ય કારણ એ છે કે તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એ પેપર સ્ટાઇલ મુજબની હોય એ જરૂરી છે બરાબર છે. અને આપણો જો સિલેબસ જે પ્રમાણે ચાલ્યો છે એ પ્રમાણે આના ક્વેશ્ચન આન્સર આવશે. ગ્રામરમાં બેટા કેવું હોય છે, કેટલું ગ્રામર આપણે આગળના ધોરણથી ભણતા આપતા હોઈએ છીએ બરાબર છે. તો એ જે ગ્રામરના કેટલીક બાબતો આ વખતે પણ આવશે. જે ટૉપિક દાખલા તરીકે આજે ભણાવ્યા છે એનું બીજા સેમમાં એનું રિવિઝન તો થશે જ બરાબર છે, એટલે કોઈ ચિંતા ના કરતા. કેટલીક કદાચ હશે કે એમાં સમયના જોતાં હજુ રિવિઝન થોડુંક ઓછું થયું હશે તો આપણે પાછળનું જે સત્ર છે તેમાં એનું મુખ્ય રિવિઝન કરવાનું રહેશે. બાકી આપણો સિલેબસનો ઘણો એવો જે પોર્શન છે એ આમ પૂર્ણ થયેલ નજીક જ છે બરાબર છે. તમને જે સિલેબસ મૂક્યો આગળ તમે જોઈ શકો છો કે મેસેજ મોકલ્યા કેટલા લેસન નીકળી ગયા છે, કેટલા આવવાના છે. તો આ દરેક બાબતને ખાસ જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે જે છે ટેક્સ્ચ્યુઅલ બહુ વધારે બાકી છે નહીં. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ મિત્રો. પ્રશ્નપત્રનું પરિરૂપ ખાસ સમજીએ તો તમારે 80 માર્કનું પેપર આવશે. એમાં સૌ પ્રથમ સેક્શન એ. સેક્શન એમાં એક્સ્ટ્રેક્ટ, ઇન્ફરન્સ, ટાઈપ મેઇન ક્વેશ્ચન બરાબર છે. હવે આમાં તમારે શું આવશે, ટેક્સ્ટ બુકના જ પેરેગ્રાફ આવશે અને ટેક્સ્ટ બુકના પેરેગ્રાફમાંથી જ તમારે તેના આન્સર તેમાંથી શોધીને લખવાના રહેશે બરાબર છે, જેના 10 માર્ક્સ રહેશે. પછી મિત્રો શોર્ટ નોટ આવશે ક્વેશ્ચન બેઝડ મેન ટેક્સ્ટ બુકમાંથી બરાબર. કેટલાક પોઈન્ટ અંદર આપેલા છે એ પોઈન્ટનો મદદ લઈ અને તમારે સેન્ટેન્સ બનાવવાના હશે. બહુ સરળ છે, બહુ મુશ્કેલ છે નહીં. તો એ બાબતને તમે એકદમ સરળ રીતે એને રજૂઆત કરી શકો છો બરાબર છે. શોર્ટ નોટ તો એના 3 માર્ક્સ રહેશે મિત્રો. પ્રોઝ બરાબર છે લેસનમાંથી આવશે. પછી કન્ટેન્ટ બેઝડ ટ્રુ ઓર ફોલ્સ બરાબર, ટેસ્ટમાં પણ લીધેલા છે. ખરા ખોટા આવશે બરાબર છે પ્રોઝમાંથી. તો આ પ્રમાણે આપણો સેક્શન એ જે છે એ અહીં પૂરો થશે. શું હશે, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ અને કન્ટેન્ટ બેઝડ ટ્રુ ઓર ફોલ્સ બરાબર, ખરા ખોટા બરાબર છે. એના માર્ક જે છે 10, 3 અને 4 ખ્યાલ આવી ગયો બરાબર છે, સેક્શન એ બરાબર. એના પછી સેક્શન બીની વાત થાય મિત્રો. રીડિંગ કોમ્પ્રિહેન્શન મેન ટેક્સ્ટ પોએમ બરાબર, જે પોએમ છે તેમાંથી આવશે બરાબર છે, જેના 3 માર્ક્સ રહેશે. પછી કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર. સપ્લિમેન્ટરી રીડર છે બ્લેક બક બરાબર, તેના જે લેસન છે આપણે જેટલા ચલાવ્યા તેમાંથી જ આવશે આ વખતે. પણ એક્ઝામમાં તો તમને જે સિલેબસ મૂક્યો છે બોર્ડની એક્ઝામમાં એ પ્રમાણે આવશે બરાબર છે. તો તેના 5 માર્ક્સ રહેશે મિત્રો બરાબર. અહીં પણ તમને પેરેગ્રાફ હશે, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર શોધીને લખવાના રહેશે. એટલે તમે જે બ્લેક બુક છે તેના જે ક્વેશ્ચન આન્સર નહીં પણ આપણે બુક રીડ કરી નાખવાની એટલે તમને એમાંથી મળી જશે. ક્વેશ્ચન આન્સર રીડ કરશો તો પણ ચાલશે. હવે એના પછી કોમ્પ્રિહેન્શન નોન વર્બલ બરાબર છે. તો આ એક જે છે એક તમને ડેટા આપેલો હશે, એ ડેટામાંથી આપણે પેપરમાં જોઈ લઈશું અને હું ચર્ચા તમને વિડીયોમાં પણ કરીશ આગળના બરાબર. એક માહિતી કોઈ પણ બોક્સમાં કાં તો કોઈ બિલ છે, કોઈ એવી ઇન્ફોર્મેશન આપેલી હશે જેના જે છે ક્વેશ્ચન આન્સર આપ્યા હશે અને તેના તમારે જવાબ આપવાના રહેશે.
હવે એના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન અનસીન ડાયલોગ ઓર ઇન્ટરવ્યૂ. અહીં મિત્રો શું હશે, જો નોન વર્બલ જે છે એના 4 માર્ક્સ રહે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અને રીડિંગ કોમ્પ્રિહેન્શન અનસીન ડાયલોગ જે છે ઇન્ટરવ્યૂ, એના પણ 4 માર્ક્સ રહે છે. બરાબર. આગળમાં ડેટા આપેલો છે, તેના ક્વેશ્ચન આન્સરના જવાબ આપવાના છે. અને રીડિંગ કોમ્પ્રિહેન્શન અનસીન ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂમાં તમારે કોઈ સંવાદ હશે, તો એ સંવાદના લગતા ક્વેશ્ચન આન્સર પૂછ્યા હશે તો તેનો આન્સર તમારે આપવાનો રહેશે, જેના 4 માર્ક્સ રહેશે. બરાબર છે. તો સેક્શન બીમાં 3, 5, 4, 4 આ પ્રમાણેનો ગુણભાર રહેશે. હવે સેક્શન સીની વાત કરીએ મિત્રો. સેક્શન સીમાં કમ્પ્લીટ ધી ડાયલોગ, ઓકે, રિસ્પોન્ડ ટુ ધી ક્યુઝ, એમસીક્યુ બેઝડ ફંક્શન. બરાબર. એટલે ફંક્શન આપણે જે આગળ ભણ્યા છીએ, બરાબર છે, તેમાં જે એમસીક્યુ આવશે એના, અને એનો ગુણભાર 3 રહેશે. બરાબર. ફંક્શન આપણે ડિસ્કસ કરેલા છે. પછી એના પછી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, કયું ફંક્શન છે તે તમારે શોધવાનું રહેશે, એના 3 માર્ક્સ રહેશે. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝડ. બરાબર. અડધું પ્રોસેસ હોય, આપણે આગળ ફંક્શનમાં જોઈ હતી, કોઈ ચા બનાવવાની પ્રોસેસ હોય, કાં શરબત બનાવવાની હોય, કોઈ પણ કંઈક પ્રોસેસ આપી હોય, અડધું સેન્ટેન્સ મૂકેલું હોય અને એને સેન્ટેન્સ તમારે પૂરું કરવાનું. બરાબર છે. જેના જે છે એ 3 માર્ક્સ રહેશે. એના આગળ પછી વોકેબ્યુલરી આવશે, કમ્પ્લીટ ધ પેરા બ્લેન્ક્સ. બરાબર. બ્લેન્ક્સ આપેલી હશે તો એ જે તમારે ફૂલફિલ કરવાની રહેશે, મેઇન ટેક્સ્ટ બુકના રિલેટેડ હશે તો 3 માર્ક્સ. તેના પછી વોકેબ્યુલરી ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, ઓકે, સિમિલર વર્ડ જેવું નજીકનો વર્ડ જે છે. બરાબર. તમને એક વર્ડ આપ્યો છે, એમાં બીજા બાજુમાં કેટલાક વર્ડ આપ્યા છે, તો એનો નજીકનો એટલે કે સિમિલર વર્ડ કયો થાય, બરાબર, એના ક્લોઝેસ્ટ વર્ડ જેને કહેવાય, નજીકનો વર્ડ આપણે મૂકવાનો રહેશે. એના પછી સેક્શન ડી મિત્રો. સેક્શન ડીમાં ઇનડાયરેક્ટ સ્પીચ 3 માર્ક્સની, બરાબર છે, આપણે ડિસ્કસ કરેલી છે ઇનડાયરેક્ટ સ્પીચ. પછી કન્જક્શન, ઓકે, જે છે કન્જક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. એન્ડ છે, આઈધર ઓર છે, નાઈધર નોર છે, બટ છે, તો છે, આ જે કન્જક્શનનો ઉપયોગ કરી, બરાબર છે, અને જે છે એનો આન્સર આપવાનો રહેશે, આન્સર 3. એના પછી એડિટિંગ આવે છે, પેસેજ વિથ અંડરલાઇન એરર. હવે એમાં શું હશે, એક પેરેગ્રાફ આપેલો હશે અને તેમાં અંડરલાઇનવાળા વર્ડમાં કંઈક ભૂલ હશે, કાં સ્પેલિંગ મિસ્ટેક હોય, કાં વર્બની ભૂલ હોય, કંઈક ને કંઈક ભૂલ હશે, તો એ ભૂલને તમારે દૂર કરવાની અને જે છે એના આન્સર આપવાના રહેશે, જેના 3 માર્ક્સ છે મિત્રો. એના પછી છે ડુ એઝ ડાયરેક્ટેડ, ચેન્જ ધ ટેક્સ્ટ ટુ આઇટમ્સ શુડ બી આસ્ક્ડ ફ્રોમ જેન્ડર, નંબર, ટેન્સ એન્ડ વોઇસ. બરાબર. તો વોઇસ આમાં શું હશે, તમારે એક થોડી પેરેગ્રાફ આપ્યો હશે અને એના આન્સરના એક પેરેગ્રાફની થોડી શરૂઆત કરી નાખી હશે. હવે આ પેરેગ્રાફ પર તમારે ડુ એઝ ડાયરેક્ટ એટલે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, કાં તો તમારે પૂરેપૂરો ટેન્સીસ બદલી દેવાનો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપ્યું હશે તો એના પછી આન્સરની શરૂઆત સિમ્પલ પાસ્ટમાં કરી છે તો આખો પેરેગ્રાફ આપણે સિમ્પલ પાસ્ટમાં લખી દેવાનો. કાં તો જેન્ડર એટલે કે કોઈ પુરુષની વાત કરી હોય, હીથી વાત થઈ હોય તો સીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ પ્રમાણે પછી એના લગતા જે પણ સર્વનામો બદલાય છે એ આખા પેરેગ્રાફમાં બદલવાના રહેશે. બરાબર છે. તો આ પ્રમાણે ચેન્જીસ તમારે કરવાના રહેશે. જે આપણે આ પેપર આના પછીનો જો વિડીયો બનાવીશ એમાં એક પેપર જે ગ્રામરનું છે, બરાબર, ક્વેશ્ચન આન્સરની ડિસ્કસ, કારણ કે ઓલરેડી આપણે લેસન ભણેલા છીએ, પરંતુ ગ્રામરના રિલેટેડ જે છે એ તેનો એક વિડીયો બનશે જેમાં તમને કઈ રીતની બાબત આવશે તેનો પણ ખ્યાલ આવશે. એટલે ખાસ યાદ રાખો, તમારે વિડીયો જોતા રહેવાનું છે ખાસ. તેના પછી છે મિત્રો સિલેક્ટ ધી ક્વેશ્ચન. બરાબર. આ આપણે એમસીક્યુઝ હશે જેના 3 માર્ક્સ છે. બરાબર. તો આ રીતે સેક્શન ડી પૂરો થાય છે. 3, 3, 3, 4, 3. બરાબર. અને છેલ્લો સેક્શન છે મિત્રો સેક્શન ઈ. સેક્શન ઈમાં પેરેગ્રાફ રાઇટિંગ. બરાબર છે. એટલે આપણે જે એસે ટાઈપ લખીએ છીએ પેરેગ્રાફ રાઇટિંગ આવશે 6 માર્ક્સનું. પછી ઈમેલ આપણે સમજ્યા છે. બરાબર. તો ઈમેલનો જે છે કાં તો રિપોર્ટ, બરાબર, કંઈ પણ તમે લખી શકો છો એમાંથી. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન ધોરણ 9માં પણ તમે ભણી ગયા છો કે જે એક પિક્ચર આપ્યું હોય તેના વિશે તમારે માહિતી લખવાની હોય છે. બરાબર છે. તો સેક્શન ઈમાં પેરેગ્રાફ રાઇટિંગના 6 માર્ક્સ, ઈમેલ ઇન્ફોર્મલ, ઓકે, ફોર્મેટ આપવામાં આવશે, રિપોર્ટ રાઇટિંગ 5 માર્ક્સ,
બરાબર. પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્ક્સ, બરાબર. રિપોર્ટ અને ઈમેલની બંનેની ચર્ચા કરેલી છે. ઓકે, તો આ રીતે મિત્રો તમારું જે છે પેપરનું જે સ્ટાઇલ રહેશે. ઓકે, અને કંઈ પણ ખ્યાલ નથી આવતો તો તમે જે છે એ મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો. ઓકે મિત્રો, જે રીતે આપણે વાત થઈ પેપરનું જે માળખું સમજ્યા, હવે થોડોક આછો ખ્યાલ પેપરનો આપી દઉં કે કઈ રીતે મતલબ કે પેપર તમારું પૂછાશે. અને ગ્રામરનું એક જે સેક્શન છે આપણે તેની ડિસ્કસ પણ કરી દઈએ, બરાબર છે. તો મેં તમને જેમ વાત કરી કે પહેલું જે છે રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન, બરાબર છે. તો આ પ્રમાણે પેરેગ્રાફ આપેલો હશે અને તેના પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન પૂછ્યા હશે તો તેના આન્સર આપવાના રહેશે, બરાબર છે. તો આ જે છે ક્વેશ્ચન તમારે પેરેગ્રાફવાળા ક્વેશ્ચન જે છે 10 પૂછાશે. કેટલા પૂછાશે? 1 to 10 જે છે ક્રમાંક, એમાં પેરેગ્રાફવાળા ક્વેશ્ચન હશે. પેરેગ્રાફમાં તમારે આન્સર લખવાનો રહેશે, બરાબર છે. તેના પછી બરાબર છે તમે જોઈ લેજો. ઓકે, હવે 11 નંબરનો ક્વેશ્ચન એ આપણે જે વાત થઈ મુજબ શોર્ટ નોટ હશે, બરાબર છે. તો તમારે એક શોર્ટ નોટ 3 માર્ક્સની લખવાની રહેશે, બરાબર છે. ઓપ્શન હશે, આ રીતે એના પોઈન્ટ્સ પણ આપેલા હશે તમારે, અને પોઈન્ટનો ઉપયોગ કરી અને તમારે એ શોર્ટ નોટ પૂરી કરવાની રહેશે, બરાબર છે. તો 11 નંબર એ પ્રમાણે. પછી 12, 13, 14 ને 15 4 માર્ક્સ ટ્રુ ફોલ્સ, બરાબર છે. તો એ પ્રમાણે ટ્રુ ફોલ્સ પૂછાશે, તો તેના જે છે એ તમારે ટ્રુ અને ફોલ્સ લખવાના રહેશે. હવે પછી સેક્શન બી આવશે મિત્રો. જેવો સેક્શન બી આવશે ત્યારે તમારે જે છે પોયમમાંથી જે છે ક્વેશ્ચન આવશે અને એના 3 માર્ક્સ રહેશે, બરાબર છે. અને તે 16, 17 અને 18. હવે તેના પછી સપ્લિમેન્ટરી રીડિંગનું જે લેસન છે તેમાંથી કોઈ પેરેગ્રાફ હશે અને તે મુજબના એના ક્વેશ્ચન પૂછાયા હશે. પેરેગ્રાફમાંથી આન્સર લખવાના રહેશે, બરાબર છે. તેનો જે નંબર છે 19 થી લઈને 23 સુધી રહેશે. પછી રીડ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આપેલું છે એમાં, એટલે કે જે આપણે નોન વર્બલ જે ડેટા કહીએ છીએ એ પૂછાશે. કોઈ પણ ડેટા આપેલો હશે અને તેમાંથી ક્વેશ્ચન આન્સર જે છે એ તમારે આપવાનું રહેશે. આ રીતનો કોઈ ડેટા આપ્યો હશે અને તેના ક્વેશ્ચન આન્સર આપવાના રહેશે, જે 24 થી લઈ અને 27 સુધી ક્વેશ્ચન આન્સર હશે, બરાબર છે. 24, 25, 26 ને 27, બરાબર. તો ખાસ એ બાબતને તમે નોંધ લેજો. હવે મિત્રો આગળ એના પછી એક ઇન્ટરવ્યૂ ટાઈપ સંવાદ આપેલો હશે અને સંવાદ વાંચી અને તેના તમારે ક્વેશ્ચન આન્સર જે અહીંયા મુજબ આપ્યા છે, બરાબર છે. 28 થી લઈ અને 31 સુધી એ તેના ક્વેશ્ચન આન્સર તમારે આપવાના રહેશે, બરાબર છે. જે છે જેના આપણે 4 માર્ક્સ છે. પછી સેક્શન બદલાશે મિત્રો, સેક્શન સી આવશે, બરાબર. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, બરાબર. મેચ ધ ફોલોવિંગ જેવું હોય છે, જે છે વાક્યના અનુરૂપ તેનું ફંક્શન જે છે એ મેચ કરવાનું રહેશે, જે 3 માર્ક્સનું છે મિત્રો. હવે તેના પછી જોઈએ તો, અને જો નંબર તમને આપી દઉં, જે સેક્શન સીમાં મેચ ધ લેંગ્વેજ ફંક્શનમાં 32, 33 ને 34, બરાબર. એના પછીનું જે ક્વેશ્ચન આવશે, ચૂઝ ધ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. ઓકે, તો જેમ કોઈ પણ બાબત આપી છે તો એ કન્વર્ઝેશનને આપણે જે છે રિસ્પોન્સ આપવાનો રહેશે, કમ્પ્લીટ કરવાનો રહેશે, જેના પર 3 માર્ક્સ છે. અને તેમાં જો તમે જોઈ શકો છો કે એમસીક્યુ ટાઈપ આપેલું છે, તો એમસીક્યુ મુજબ તમારે ટીક કરવાનું રહેશે, બરાબર છે. 35, 36 ને 37 તેનો નંબર રહેશે. હવે આગળ જોઈએ મિત્રો, કમ્પ્લીટ અ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન ઇન ધ બ્રેકેટ, બરાબર. બ્રેકેટ જે છે એ આપેલું હશે, સપોઝ આમાં આપેલું છે કમ્પેરિંગ ધ થિંગ્સ, તો કોઈ પણ બાબતની આપણે સરખામણી કરવી. સરખામણી કઈ રીતે કરવી, આપણે ફંક્શન જ્યારે જે વિડીયો બનાવ્યો છે તો તેમાં તેની માહિતી આપેલી છે, બરાબર છે. આખું ફંક્શન સમજાયેલું છે, જેના 3 માર્ક્સ રહેશે. તમારે સેન્ટેન્સ પોતાની રીતે બનાવવાનું રહેશે. 38, 39 ને 40, બરાબર છે. હવે આ રીતે જે છે થશે. પછી 41 એટલે કે 41 નંબરનો જે ક્વેશ્ચન છે તેમાં શું હશે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ
with the appropriate words from the bracket. બરાબર, તો બ્રેકેટમાં કેટલાક વર્ડ આપ્યા હશે, એ વર્ડનો ઉપયોગ કરી તમારે પેરેગ્રાફમાં સુટેબલ વર્ડ મૂકવાનું રહેશે, જેના 3 માર્ક્સ રહેશે મિત્રો. ઓકે, હવે એ નંબર જે છે એ 41. હવે તેના પછી જે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. બરાબર છે, સપોઝ એમાં નોટિસ આપ્યો છે, તો આ જે 4માંથી નજીકનો જે વર્ડ છે તે તમારે જે છે લખવાનું રહેશે, જે ક્વેશ્ચન 42, 43 અને 44માં હશે. હવે મિત્રો આગળના સેક્શનની ચર્ચા કરીએ. સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 45, ટર્ન ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. 3 માર્ક્સ. બરાબર છે, તો 3 માર્ક્સની જે ઇનડાયરેક્ટ સ્પીચ આવશે, તમને ડાયલોગ મૂકેલો છે, તો જે છે તેને આપણે પેરેગ્રાફ બનાવવાનો રહેશે. એના પછી જે નંબર 45 છે એના પછીનો જે છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જક્શન. ઓકે, મેં તમને જે વાત કરી કન્જક્શનમાં એન્ડ, આઈધર ઓર, આઈધર નો, બટ, ધો, ઓલ્ધો, આ બધા કન્જક્શનનો ઉપયોગ કરી અને જે છે એ સેન્ટેન્સ બનાવવાનું, જે જોઈન્ટ કરવાનું રહેશે, જેના 3 માર્ક્સ છે. અને ક્વેશ્ચન 46, 47 અને 48. બરાબર છે, બ્રેકેટમાં આપ્યું હશે એટલે એનો ઉપયોગ કરીને તમારે જે લખવાનું રહેશે. આ ધોરણ તમે 9માં પણ થોડું શીખી ગયા હશો વસ્તુ. હવે આગળ રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. જે આપણે એડિટિંગ કહીએ એ પ્રમાણે છે, 3 માર્ક્સનું, જેમાં સપોઝ આમાં 49 નંબરનો ક્વેશ્ચન છે, તેમાં અંડરલાઇન આપેલી છે કેટલાક વર્ડના નીચે, તો એ જે વર્ડ છે તમારે તેને સાચું કરવાનું છે, એ જગ્યાએ જે છે ખોટો વર્ડને દૂર કરવાનો છે. હવે આગળ ડુ એઝ ડાયરેક્ટર. બરાબર છે, જે 49 નંબરનો જે ક્વેશ્ચન છે, અંડરલાઇન જે છે વર્ડને કરેક્ટ કરવાના રહેશે. 50 નંબરમાં આપણે શું કહે છે, ડુ એઝ ડાયરેક્ટર, કયા પ્રમાણે કરવાનું રહેશે. જેમાં મેં તમને પેપરના પરિરૂપમાં કહ્યું હતું, કાં તો એમાં વોઇસ બદલવાનો હોય આખા પેરેગ્રાફમાં, કાં તો પછી એનો જેન્ડર, બરાબર છે, એ ચેન્જ કરવાનું હોય, કાં તો ટેન્સ ચેન્જ કરવાનું. આ 3માંથી જ હશે. તો આપ જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 50, pigeons આર નાવ ઇન ધેર નેસ્ટ. અહીં શું કર્યું છે, pigeon ઇઝ નાવ ઇન ઇટ્સ નેસ્ટ. બરાબર છે, તો અહીંયા બહુવચન છે, અહીંયા એક વચનમાં આખો પેરેગ્રાફ લખી દેવાનો. તો આ પ્રમાણે તમને હિન્ટ આપેલી હશે, તેનો ઉપયોગ કરવાનો. આપણે જે છે આ ગ્રામરનો એક જે છે બીજો વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. હવે જોઈએ 51 ડુ એઝ ડાયરેક્ટમાં જે છે આપણે જોયું, જે બાબત આપણે કહી એ પ્રમાણે કરવાની રહેશે. 51માં પણ તમે જોઈ શકો છો વી શુડ પ્રોટેક્ટ ટ્રીઝ, અને અહીં ટ્રી શુડ બી પ્રોટેક્ટેડ, મતલબ એક્ટિવ વોઇસ આપેલું જેનું પેસિવ વોઇસ બનાવવાનું છે. બરાબર છે, 51 ક્વેશ્ચન જે છે. બરાબર, તો 50 અને 51 એ ડુ એઝ ડાયરેક્ટરમાં આવે છે, જેના બંનેના 4 માર્ક્સ છે. હવે મિત્રો આગળ જોઈએ. સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ અ ફ્રેઝ એઝ ધેર આન્સર. બેટા આમાં શું હશે, તમારે જે સેન્ટેન્સ આપ્યું હશે, બરાબર, એમાં અંડરલાઇન કરેલી એ આન્સર હશે. તો આન્સર જે છે એ તમારે દૂર કરી એની જગ્યાએ WH વાળો કોઈ ક્વેશ્ચન મૂકવાનો રહેશે, પ્રશ્ન બનાવવાનો હશે. વિધાન વાક્ય હશે તો એમાં કંઈક અંડરલાઇન વાળો વર્ડ જવાબ નીકાળશો એટલે એને પ્રશ્ન વાક્ય બનાવવાનું રહેશે. બરાબર છે, એ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો જેના નંબર છે 52, 53, 54 અને 3 માર્ક્સનું રહેશે મિત્રો. બરાબર છે, તમારે MCQ તો ઓલરેડી આપેલા છે, સાચું જોઈ અને એનું સિલેક્શન કરવાનું રહેશે. હવે આગળ જોઈએ સેક્શન E મિત્રો. સેક્શન Eમાં રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ. ઓકે, 6 માર્ક્સ. તો કોઈ પણ જો પેરેગ્રાફ આપણે બનાવવાનો છે, એમાં પોઈન્ટ્સ આપેલા હશે, પોઈન્ટ્સનો ઉપયોગ કરી તમને ઓપ્શન પણ આમાં મળશે, એ ઓપ્શનનો ઉપયોગ કરી અને જે છે એ લખવાનું રહેશે. બરાબર, 6 માર્ક્સ ખાસ. જોઈએ આગળ 56 નંબરનો ક્વેશ્ચન મિત્રો. 56 નંબરમાં ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ on behalf of Sunil Vanasya, who is the founder of Vanlila Eco Club, to his friend Sailesh Patel, on spat07@gmail.com, inviting him on the celebration of the World Environment Day
બાય હિઝ ક્લબ એટ નવસારી. ઓકે, તો આ એક ઈમેલ છે, આપણે ઈમેલ સમજ્યા છીએ, બરાબર છે. તો એ ડ્રાફ્ટ કરવાનું રહેશે, લખવાનું રહેશે. કાં તો તમારે રિપોર્ટ લખવો છે. ઓર દેર વોઝ અ ફેસ્ટિવલ ડે ઇન યોર સ્કૂલ, પ્રિપેર અ રિપોર્ટ અબાઉટ. બરાબર, રિપોર્ટની પણ આપણે ચર્ચા કરેલી છે. ભૂતકાળમાં લખવાનું, પેસિવ વોઇસના વાક્યો હોય એટલા સારા. બરાબર છે. હવે મિત્રો જે છે એ આગળ જોઈએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ટેન્સ. બરાબર, ઇન ટેન્સ સેન્ટેન્સ 10 વાક્યો લખવાના રહેશે, જે 5 માર્ક્સનું આપેલું. બરાબર, એમાં તમે કોઈ પણ કરી શકો છો. મતલબ કે જે સેન્ટેન્સ, જે પિક્ચર આપ્યું એ પ્રમાણે તમારા જે છે નોલેજ મુજબ એના સેન્ટેન્સ બનાવી શકો જો. પિક્ચર જોઈ અને જે છે એ સેન્ટેન્સ લખવાના રહેશે. બરાબર છે. તો તમે આ પ્રમાણે આજે અને જે છે ડિસ્કસ કરી શકો છો. તો આ થોડો પેપરનો આઈડિયા આપ્યો. બરાબર છે. હવે થોડુંક આપણે એના ગ્રામરના પોઈન્ટ વિશે પણ સમજીએ. હવે મિત્રો આ જ વિડીયોમાં આપણે ગ્રામરના 1-2 ટૉપિક વિશે ચર્ચા કરી નાખીએ. બરાબર છે. ઓલરેડી આનો વિડીયો આપણે પહેલાં મોકલ્યા જ છે, પણ છતાંય આ પેપરમાંથી આપણે થોડુંક ડિસ્કસ કરી લઈએ. તો ક્વેશ્ચન નંબર 24, બરાબર, 24 થી 27 છે. સેક્શન બીમાં પૂછાય છે, જે નોન વર્બલ ડેટા આપણે કહીએ છીએ તેની આપણે માહિતી મેળવવી. ઓકે, જોઈએ મિત્રો, અહીંયા શું લખેલું છે? રીડ ધી પ્રિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધી ક્વેશ્ચન ધેટ ફોલો. ઓકે, તો જે પ્રમાણે જે ઇન્ફોર્મેશન આપી છે એના પછી એના ક્વેશ્ચન આપેલા છે. તો પહેલાં થોડો આઈડિયા લઈ લેવાનો. એક ગ્લાસ સાઇઝ દાખવી દેવાનું, શેના વિશે છે? તો અહીંયા પહેલો જ વર્ડ બને છે પ્રિસ્ક્રિપ્શન. બરાબર, તો આ માહિતી શાની છે આપણી પાસે? કોઈ પ્રિસ્ક્રિપ્શન. પ્રિસ્ક્રિપ્શન કોણ લખે? ડૉક્ટર લખે. આ બધામાં તમારું જેટલું કોમન સેન્સ હશે, જનરલ અવેરનેસ હશે, તેટલો ફાયદો તમને વધારે મળતો રહેશે. બરાબર છે. તો ડૉક્ટર કૃષ્ણા એસ રાવલ, ઓકે, MD ચેસ. ઓકે, એડ્રેસ પણ એમનું આપેલું છે. તો એ દરેક બાબતને આપણે વ્યવસ્થિત સમજી લેવાની. ઓકે, 3 ઇન્દિરા એવન્યુ, SB રોડ, મણિનગર, અમદાવાદ. ઓકે, ફોન નંબર 07945678796. ઓકે, ડેટ 25th, ઓકે, 6/2016. બરાબર છે. 25th of June 2016 આપેલું છે. હવે પેશન્ટ નેમ પણ આપેલું છે, અમી રાજગુરુ, એજ 30 years. બરાબર છે. હવે સપોઝ આપણે ખ્યાલ આવી ગયો કે આ એક પ્રિસ્ક્રિપ્શન છે અને ટોનિક છે, કફ સિરપ છે, ઓકે, મેસોસિન ટેબ્લેટ છે. બરાબર છે. મેક્સપ્રો ટેબ્લેટ છે. તો એનો એક જે છે એ ડોઝ આપેલો છે અને કેટલા ટાઈમ માટે લેવું એ માહિતી અહીંયા આપેલી છે. ઓકે, તો આ એક પહેલી થોડો આઈડિયા લઈ લેવાનો સૌથી પ્રથમ. બરાબર, ઘણી વખત એવું થશે કે કોઈ આઈડિયા ઓછો આવે તો પછી ક્વેશ્ચનનો આધાર લઈ અને કીવર્ડ શોધી અને તેના આન્સર આપવાનો આપણે પ્રયત્ન કરવાનો. બરાબર છે. હવે તમારો પહેલો જ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ. બરાબર છે. વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ. આ ડેટા શાના વિશે કહેલો છે? બરાબર, તો આપણે ખ્યાલ આવે અહીંયા લખેલું જ છે કે પ્રિસ્ક્રિપ્શન. આ શાની માહિતી છે? આ કોઈ બિલ છે? તો બિલ તો નથી. બરાબર છે, પણ એક પ્રિસ્ક્રિપ્શન આમાં આપેલું છે. બરાબર છે. તો આપણે શું કરી લખી શકીશું અહીંયા? ઇટ ઇઝ પ્રિસ્ક્રિપ્શન. પ્રિસ્ક્રિપ્શન. બરાબર, હું સ્પેલિંગ બોલી દઉં છું. ઇટ ઇઝ પ્રિસ્ક્રિપ્શન. PRESCRIPTION. ઓકે, શાની માહિતી છે મિત્રો? પ્રિસ્ક્રિપ્શન. ડૉક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખે તેની માહિતી આપેલી છે. ઓકે, હવે બીજો ક્વેશ્ચન ચલો એક સોલ્વ થઈ ગયો. બીજો ક્વેશ્ચન શાનો છે? હાઉ શુડ ધ મેક્સપ્રો ટેબ્લેટ્સ બી ટેકન. ઓકે, તો અહીંયા શોધી કાઢો મેક્સપ્રો ટેબ્લેટ ક્યાં છે. તો આ બધા એના જે ટેબ્લેટ્સ સાથે ટોનિક લખેલું છે, તો આ રહ્યું. ઓકે, હા, મેક્સપ્રો ટેબ્લેટ્સ અહીંયા આપેલું છે. ઓકે, હવે હાઉ શુડ એટલે કેટલી વાર લેવાની છે. બરાબર છે, કેટલા ટાઈમ માટે લેવાની છે. તો અહીંયા 1 લખ્યું છે. બરાબર, જનરલી તમે જો કોઈ ટેબ્લેટ પર 3-1-1-1 એટલે 3 ટાઈમ લેવાના. બરાબર, તો અહીંયા 1 જ આપ્યો છે, તો એક જ વખત લેવાનું છે. બરાબર છે. તો ઇટ શુડ બી ટેકન વન્સ ઇન ધ મોર્નિંગ આપણે લખી શકીએ. ઓકે, ઇટ
should be taken once in the morning. Okay, આપણે આ પ્રમાણે લખી શકીએ મિત્રો. ચલો, સેકન્ડ ઇઝ ઓવર. ઇટ શુડ બી ટેકન વન્સ ઇન ધ મોર્નિંગ. એમાં કોઈ સ્પેલિંગ એવો હાર્ડ નથી કે આપણે યાદ ના રહે. નેક્સ્ટ, વેન. ઓકે, વેન ડીડ અમી વિઝિટ ધ ડૉક્ટર. ડૉક્ટરને તે ક્યારે મળવા ગઈ હતી? તો જે ડેટ છે એ આપેલી જ છે, 25th of June 2016. બરાબર? તો આપણને ખ્યાલ આવી જાય. હવે જો પૂરું વાક્ય લખવું તો લખી શકાય, અમી વિઝિટેડ ધ ડૉક્ટર ઓન 25th June 2016. બરાબર છે? આપણે વાક્ય લખવું હોય તો લખી શકાય. ઓકે, 20 જે 6 સ્પેસની બહુ કમી છે અહીંયા મારી પાસે, પણ આપ લખી શકો છો 20 અમે વિઝિટેડ ધ ડૉક્ટર ઓન 25th June 2016. બરાબર છે? નાઉ નેક્સ્ટ 27, ફોર હાઉ મેની ડેઝ હેઝ ધ કોર્સ બી પ્રિસ્ક્રાઇબ્ડ. ઓકે, ફોર હાઉ મેની ડેઝ ધ કોર્સ બી પ્રિસ્ક્રાઇબ્ડ. ઓકે, તો કેટલા દિવસ માટે? તો ધ કોર્સ હેઝ બીન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર 30 days. ઓકે, ફોર 30 days. એટલે આપણે પૂરું વાક્ય જો ખાસ જોવાનું કે આપણને ખરેખર પૂરું સેન્ટેન્સ લખતા ફાવે જ છે તો પૂરું જ લખવાનું, પરંતુ કોઈ કારણસર નથી આવડતું તો મેન જે એનો આન્સર તો લખી જ દેવાનું. ફોર હાઉ મેની ડેઝ ધ કોર્સ ઓકે બીન પ્રિસ્ક્રાઇબ્ડ. તો આમ તો આનો આન્સર કેવો આવે? ધ કોર્સ હેઝ બીન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર 30 days. 30 days. પરંતુ આપણે એવું આમ તો જોઈએ તો વર્ડ પકડી લેવાય, બરાબર, તો મૂકી શકો છો, પણ છેવટે આપણને નથી આવડતું. 30 days આપણને ખ્યાલ છે, બરાબર છે, અહીંયા લખેલું છે 30 days. બરાબર, તો તમે એ પ્રમાણે મૂકી શકો છો. હવે મિત્રો, જે આ ડેટાની આપણે માહિતી મેળવી, જે પેન્સિલ વડે લખાણું છે, કદાચ તમને બરાબર ના દેખાય તો વાંધો નહીં. આનો જે છે આન્સર હું તમને મારી હેન્ડરાઇટિંગમાં લખી અને જે છે એક ઇમેજ મૂકી દઈશ. બરાબર છે? તો એનું ટેન્શન લેતા નહીં. આનો જે છે પણ તો તમને ખ્યાલ આવે માટે મેં એક લખવાનો પ્રયત્ન કર્યો છે. હવે રીડ ધી ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એના પછીનો જે ક્વેશ્ચન છે, ઓકે, 28 to 31 સુધીના જે માહિતી આપેલી હોય છે એમાંથી ક્વેશ્ચન 28 થી 31માં આપણે આપવાના હોય છે. તો જે આગળ માહિતી આપી ડેટા ફોર્મમાં હોય છે, અહીં તમારે સંવાદ હોય, ઇન્ટરવ્યૂ હોય, કંઈક એવી માહિતી હોય. હવે ચલો આપણે આને સમજીએ. ઓકે, હું રીડ કરું છું મિત્રો. રીડ ધી ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન. Parent said, "Sir, I want to admit my child here in this school." Okay, parents સ્કૂલમાં જાય છે અને કહે છે કે મારે મારા બાળકને એડમિશન લેવું છે આ સ્કૂલમાં. Clerk said, "In which standard do you wish to admit your child? Where did she study before?" ક્લર્કે પૂછ્યું, તમે તમારા બાળક ઓકે કયા સ્ટાન્ડર્ડમાં મૂકવા માગો છો? અને પહેલાં છોકરી હતી એટલે કહે છે કે તે કઈ સ્કૂલમાં હતી પહેલાં. Parents said, "In the 9th she studied in home school ભાવનગર." ઓકે, તો આપણે થોડા કીવર્ડ પહેલાંથી અંડરલાઈન મગજમાં મૂકવાનો. આ પ્રશ્ન પૂછી ગયા. ઓકે, she studied in home school ભાવનગર. Due to my transfer, we have to take admission here in your school. What's name of your school? ઓકે, તો શું કહે છે કે 9th જે છે she studied in home સ્કૂલ ભાવનગરમાં અને તેના પિતાના છોકરીના તેમનું ટ્રાન્સફર થઈ ગયું છે, માટે તેમને આ નવી સ્કૂલમાં એમને એડમિશન લેવાનું છે. અને પૂછે છે વોટ્સ નેમ ઓફ યોર સ્કૂલ, તમારી સ્કૂલનું નામ શું છે? ક્લર્ક છે આર્સ ઇઝ શારદા મંદિર સ્કૂલ સુરત. ઓકે, તો એને કહે છે કે અમારી જે સ્કૂલનું નામ છે શારદા મંદિર સ્કૂલ સુરત. ઇટ ઇઝ અ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ. ઓકે, એ ગ્રાન્ટ ઇન એડ મતલબ કે ગ્રાન્ટેડ સ્કૂલ છે. પેરેન્ટ્સ વિલ માય ગર્લ બી એડમિટેડ
હિયર શું મારી છોકરીને એડમિશન મળશે અહીંયા? સી હેઝ 93%. હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન સેકન્ડરી ટીચર્સ? ઓકે, નાવ એને કહ્યું કે મારી છોકરીના 93% 93% છે, તો શું તેને એડમિશન અહીંયા મળશે? અને જે છે સેકન્ડરી સેક્શનમાં કેટલા ટીચર છે એ પ્રશ્ન પણ કરે છે. ક્લાર્ક આનો રિપ્લાય આપે છે, આપણે જોઈએ આગળ મિત્રો. ક્લાર્ક સેડ સી ઇઝ ધ ફર્સ્ટ ઇન મેરિટ બટ યુ આર ફ્રોમ ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ. શું કહે છે? પર્સન્ટેજ એનો 93 છે, તો મતલબ ફર્સ્ટ આવે છે મેરિટમાં, બીજા કોઈ નવા વિદ્યાર્થીઓ લેવાના છે એમાં. વી હેવ ટુ આસ્ક ફોર સ્પેશિયલ પરમિશન ફ્રોમ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. બરાબર, એડમિશન તો એને મળી શકે છે કારણ કે એનું મેરિટ બહુ સરસ છે, પરંતુ અમારે પરમિશન લેવી પડશે કોની? ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. બરાબર, એટલે કે ડીઓ આપણે કહીએ છીએ. ધેર આર 5 ટીચર્સ ઇન સેકન્ડરી સેક્શન એન્ડ અ પરમેનન્ટ પ્રિન્સિપલ ટુ. ઓકે, તો 5 જે ટીચર છે સેકન્ડરી સેક્શનમાં અને પ્રિન્સિપલ પણ પરમેનન્ટ છે. આગળ પેરેન્ટ સેડ ઓલ રાઇટ કાઇન્ડલી ઇન્ફોર્મ મી અબાઉટ ધ એડમિશન ઓફ માય ચાઇલ્ડ. ઓકે, જે છે પેરેન્ટ્સે કહી દઉં કે ભાઈ મને ઇન્ફોર્મ કરજો મારા બાળકના એડમિશન થશે કે નહીં. હવે મિત્રો આના ક્વેશ્ચન જે છે એ બીજા પેજમાં છે, થોડુંક ધ્યાન આપણે રાખવું પડશે. હું પેજ થોડું ટર્ન કરતો રહીશ, પણ તમારે થોડું બરાબર જોવું પડશે. પહેલો જ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડીયુ. બરાબર છે, તો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ ડીયુ, તો આનો આન્સર જે છે આપણે આ રીતે લખી શકાય. ધ ફૂલ ફોર્મ ઇઝ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. ઓકે, શું ફૂલ ફોર્મ થાય? ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. બરાબર છે. બીજા નંબર મિત્રો અહીં ક્વેશ્ચન છે, તમે જોઈ શકશો. હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન સેકન્ડરી સેક્શન ઓફ શારદા મંદિર સ્કૂલ સુરત. બરાબર, તો કેટલા જે છે ટીચર્સ છે, તો આપણે અહીં જોયું હતું કે કેટલા ટીચર હતા મિત્રો, અહીં લખ્યું હતું ને. બરાબર છે, આપ જોઈ શકો છો. ધેર આર 5 ટીચર્સ. ઓકે, ઇન સેકન્ડરી સેક્શન. ઓકે, ધેર આર 5 ટીચર્સ ઇન સેકન્ડરી સેક્શન. બરાબર, તો 29 નંબરનો આન્સર આ પ્રમાણે આવશે. હવે આગળ 30 નંબરનો જે ક્વેશ્ચન છે એ જોઈએ. હું પેજ થોડું ભમાવતો રહીશ, પણ તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ઇન વિચ સ્ટેન્ડર્ડ વિલ ધ ગર્લ બી એડમિટેડ. બરાબર છે, તો જે છે વિચ સ્ટાન્ડર્ડ ધ ગર્લ વિલ બી એડમિટેડ. તો અહીં જે માહિતી આપી છે આપણે એનો સહારો લઈશું. અહીં પોતાનું કોઈ વિચારવાનું નહીં, કારણ કે ઓલરેડી ઇન્ફોર્મેશન કમ્પ્લીટલી આપેલી જ હોય છે. અહીંયા લખ્યું ઇન ધ 9th સી. ઓકે, ઇન ધ 9th લખ્યું છે. બરાબર, પછી સી સ્ટડી ઇન હોમ. બરાબર, તો એને એડમિશન જે છે ક્લર્કે પૂછ્યું તો કયા સ્ટાન્ડર્ડમાં લેવાનું છે, તો આન્સર હતો એને કહ્યું હતું 9th. બરાબર, તો આન્સર શું આવશે? ધ ગર્લ વિલ બી એડમિટેડ ઇન 9th. ધ ગર્લ વિલ બી એડમિટેડ ઇન 9th. અને હવે 31 નંબરનો ક્વેશ્ચન જે છેલ્લો છે આપણે તેની ચર્ચા કરી દઈએ. વોટ ટાઈપ ઓફ સ્કૂલ ઇઝ શારદા મંદિર સ્કૂલ સુરત. કેવા પ્રકારની સ્કૂલ છે મિત્રો? આમાં કેવું હોય, ઘણી વખતે આપણે અલગ અલગ જવાબ આપી દઈએ, પણ આ ડેટાનો જ આપણે સારો લેવાનો. આમાં ક્લિયરલી લખેલું છે, આપ જોઈ શકો છો. એના પેરેગ્રાફમાં આપ જોઈ લો. આપણે પહેલાં રીડિંગ કરતાં પણ થોડો આઈડિયા લીધો હતો, આપ જોઈ શકો છો. ઓકે, તો અહીં હતું કેવા પ્રકારની સ્કૂલ, ગ્રાન્ટેડ છે, નોન ગ્રાન્ટેડ છે, એ પ્રમાણે. બરાબર છે, ગ્રાન્ટ ઇન એડ હોય તો ગવર્મેન્ટમાંથી જે છે ટીચર્સનો સેલરી અને બીજો જે છે ખર્ચાનો પૈસા આપતા હોય છે. તો અહીં લખ્યું છે ઇટ ઇઝ અ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ. આપ જોઈ શકો છો. બરાબર છે, ઇટ ઇઝ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ. તો આનો આન્સર આપણે લખો તો કઈ રીતે બની શકે? શારદા મંદિર સ્કૂલ ઇઝ અ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ. ઓકે, ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ. બરાબર, તો આ પ્રમાણે આના આન્સર આપણે આપી શકીએ. બરાબર છે. આગળ મિત્રો હવે સેક્શન જે સી, બરાબર છે, અને સેક્શન ડીની ચર્ચા આપણે નવા વિડીયોમાં કરીશું. બરાબર છે. બીજું તમને મેં કેટલાક આન્સર આમાં લખ્યા બોલ્યો છું,
કોઈ ધ્યાન નહીં રહ્યું હોય ગમે તે હોય તો હું એનો આજે છે હું લખી મારા હેન્ડરાઇટિંગમાં માત્ર આન્સર લખીશ, ખાસ નંબર હશે અને તેનો આન્સર હશે, તો ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. અને જે છે એ બંને જે ક્વેશ્ચનના બંને જે આપણે ડિસ્કસ કર્યું એનો ઇમેજ ફોટો જે ક્વેશ્ચનો લઈ લઉં છું અને તમને બંનેની ઇમેજ મોકલી દઉં છું, બરાબર છે. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. અને હજુ મિત્રોને તમારા જે હોય એમને કહેજો ખાસ વિડીયો જોશે તો જ એમના પેપર સોલ્યુશન એમના આઈડિયા આવશે, બરાબર છે. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.